જંબુસર તાલુકાના કરેલી ગામે કનવા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન જંબુસર તાલુકાના કરેલી ગામે કનવા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન મંત્રી ઈશ્વરસિંહ પટેલે સંબોધી પ્રચારને આપ્યો વેગ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવનાર જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। તે અંતર્ગત કાનવા જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલી ગામ ખાતે ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને જનસમુદાયને સંબોધિત કર્યા હતા। પોતાના સંબોધનમાં તેમણે કારેલી ગામ સાથેનો પોતાનો લાગણીસભર સંબંધ યાદ કરતા જણાવ્યું હતું કે આ ગામ સાથે મારો પૌરાણિક અને પારિવારિક નાતો જોડાયેલો છે। મારા વડલાઓ અહીં વસવાટ કરતા હતા, જેથી આ ધરતી પ્રત્યે મને વિશેષ લાગણી છે। તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં ગ્રામ્ય વિકાસ, પીવાનું પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર વિકાસ થયો છે। મંત્રીશ્રીએ આગળ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે। તેમણે મતદારોને અપીલ કરી કે આ વિકાસ યાત્રા સતત ચાલુ રહે તે માટે ભાજપના ઉમેદવારને જીતાડવાનું અત્યંત જરૂરી છે। કાનવા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે દિનેશભાઈ રોહિત મેદાનમાં છે। તેમના પ્રચાર પ્રસારને વેગ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જનતાને અનુરોધ કર્યો છે કે દિનેશભાઈ રોહિતને જંગી બહુમતીથી વિજય બનાવી વિકાસના માર્ગોને વધુ મજબૂત બનાવો। આ કાર્યક્રમમાં જંબુસર આમદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિભાઈ, તાલુકા પંચાયતની તમામ 6 બેઠકોના ભાજપ ઉમેદવારો, જંબુસર મંડળના પ્રમુખ અને મહામંત્રી સહિત મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ઉર્જા જોવા મળી હતી। કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ કણવા જિલ્લા પંચાયત બેઠક ભાજપના પ્રચારને વધુ ગતિ મળવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। 1871માં મારા પૂર્વજો રાજસ્થાનનું તુગતોરા ગામથી માઇગ્રેટ થઈને આ કારેલી ગામની અંદર પર આવીને અમારા પરિવાર રોકાયો હતો। ત્યાં ભારતના ભયવંચાની અંદર ઉલ્લેખ છે કે આ ગામની અંદર અમારા પૂર્વજોએ વાવ, તળાવ અને કૂવો પણ બનાવ્યો હતો। ત્યારે મને પણ આનંદ છે આ જ ગામના એવા અમારા જિલ્લા પંચાયતના કાનવા સીટના ઉમેદવાર દિનેશભાઈ રોહિત, જે મારા ખૂબ જૂના મારા મિત્ર છે। ત્યારે આ કાનવા સીટની વાત કરીએ, જંગુબની જીતવાના જ છે, પરંતુ આ જંબુસર તાલુકાની 4 સીટ, 4 જિલ્લા પંચાયત સીટ ભારે બહુમતી જીતવાના છે। ત્યારે આખા ગુજરાતની વાત કરીએ, 10,000 સીટ પૈકી લગભગ 700 થી પણ વધારે સીટો ભરિંદા પાર્ટીના ખાતું ખોલાઈ ગયું છે। અને અંકલેશ્વર વિધાનસભાની વાત કરું, એના અંદર પણ અમારા 4 જેટલી 3 તાલુકા પંચાયતની સીટ અને 1 જિલ્લા પંચાયત સીટ, આમ કરીને 4 સીટો અમને બિનહળી મળી ગઈ છે। ભરૂચ જિલ્લાની અંદર કુલ 12 જેટલી સીટો બિનહળી થઈ છે। ત્યારે એ જ બતાવે છે કે જે ભરિંદા પાર્ટીના નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર એ પ્રકારે કામગીરી થઈ રહી છે વિકાસની। આનાથી પણ ગતિથી આવનાર દિવસોમાં વિકાસ થવાનો છે। આ બ્લોક પેવર, આરસીસી રસ્તા એ ભૂતકાળમાં કોંગ્રેસ શાસન જોયા નહોતા। આ ભરિંદા પાર્ટીના શાસનની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારથી આ આરસીસી રસ્તા અને બ્લોક પેવરની શરૂઆત કરી છે। ગત લાઇનથી મને તમામ સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ થઈ છે। એકથી બીજા ગામડા જોડતા રસ્તાઓ જે છે એ પણ મુખ્યમંત્રી શ્રી સડક યોજના દ્વારા એ કામો પણ થઈ રહ્યા છે। અને દરેક ધારાસભ્યને એના પોતાના મત વિસ્તારની અંદર દર વર્ષે 25 કરોડ રૂપિયા આપીને અન્ય જૂના જે રસ્તાઓ છે એનું નવીનીકરણ કરવાનું ફળ આવ્યું છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે રીતે અમારા ડીકે સ્વામીજી છે એ પણ 108ની જેમ કામ કરીને લોકોના પ્રશ્નો વાચા આપીને જે પણ કામો હોય કામો કરવામાં કટિબદ્ધ છે અને ખૂબ સારી કામગીરી। ત્યારે આ જંબુસર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો અહીંયા ચૂંટાવાના છે।